શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયા. શિવ મહાપુરાણ સાંભળતા સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 130 ભાગ સાંભળ્યા. આજે આપણે 131મો ભાગ સાંભળીશું. પતિવ્રત ધર્મમાં તત્પર રહેનારી ગૃહદેવી ઘરની સામગ્રીને સંયત રાખવી અને સુરક્ષિત રાખવી જોઈએ. ગૃહ કાર્યમાં કુશળ હોય, સદા પ્રસન્ન રહે અને ખર્ચ કરવામાં સંકોચ કરે. પતિની આજ્ઞા લીધા વગર ઉપવાસ, વ્રત વગેરે ન કરે, અન્યથા એને એનું કોઈ જ ફળ મળતું નથી અને પરલોકમાં પણ નરકગામિની થાય છે. પતિ સુખપૂર્વક બેઠા હોય અથવા ઈચ્છા અનુસાર ક્રીડા, વિનોદ અથવા મનોરંજનમાં લાગેલા હોય, એ વખતે કોઈ આંતરિક કાર્ય આવી પડે તો પણ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને કદાપી ન ઉઠાડે. પતિ નપુંસક બની ગયો હોય, દુર્ગતિમાં પડ્યો હોય, રોગી હોય, ઘરડો હોય, સુખી હોય અથવા દુઃખી હોય, કોઈ પણ દશામાં નારી પોતાના એ એકમાત્ર પતિનું ઉલ્લંઘન ન કરે. રજસ્વલા થવા પર એણે 3 રાત સુધી પતિને પોતાનું મુખ ન દેખાડવું જોઈએ, અર્થાત એનાથી અલગ રહેવું જોઈએ. જ્યાં સુધી સ્નાન કરીને શુદ્ધ ન થઈ જાય ત્યાં સુધી કોઈ વાત પણ પતિના કાનમાં ન પડવા દે. સારી રીતે સ્નાન કરીને સૌથી પહેલાં તે પોતાના મુખનું દર્શન કરે, બીજા કોઈનું મુખ કદાપી ન જુએ અથવા મનમાં ને મનમાં પતિનું ચિંતન કરીને સૂર્યનું દર્શન કરે. પતિનું આયુ વધે એવી અભિલાષા રાખનારી પતિવ્રતા નારી હળદર, રોલી, સિંદૂર, કાજલ વગેરે, ચોળી, પાન, માંગલિક આભૂષણ વગેરે, વાળ ઓળવા, ચોટલો ગૂંથવો તથા હાથ કાનના આભૂષણો આ સૌને પોતાના શરીરથી દૂર ન કરે. ધોબણ, શિનાળ અથવા કુલટા, સંન્યાસિની અને ભાગ્યહીન સ્ત્રીઓનો તે ક્યારેય પોતાની બહેનપણી ન બનાવે. પતિ સાથે દ્વેષ રાખનાર સ્ત્રીનો તેણે ક્યારેય આદર ન કરવો જોઈએ. ક્યાંય એકલી ન ઊભી રહે, ક્યારેય વસ્ત્રહીન થઈને સ્નાન ન કરે. સતી સ્ત્રીએ ઓખલી, મૂસળ, સાવરણી, સીલ, જાત અને દ્વારના ઉંબરે નીચાવેલી લાકડી પર ક્યારેય ન બેસે. મૈથુનકાળ સિવાય બીજા કોઈ સમયે તે પતિ સાથે દુષ્ટતા ન કરે. જે વસ્તુઓમાં પતિની રુચિ હોય એને એ સ્વયં પ્રેમ કરે. પતિવ્રતા દેવી સદા પતિનું હિત ચાહનારી હોય છે. તે પતિ હર્ષમાં હર્ષ માને છે. પતિના મુખ પર વિષાદની છાયા જોઈ સ્વયં પણ વિષાદમાં ડૂબી જાય તથા તે પ્રિયતમ પતિ પ્રત્યે એવો જ વર્તાવ કરે જેની તે પતિને વહાલી લાગે. પુણ્ય આત્મા પતિવ્રતા સ્ત્રી સંપત્તિમાં અને વિપત્તિમાં પણ પતિના માટે સમાન એક ભાવવાળી જ રહે.
પોતાના મનમાં ક્યારેય વિકારને ન આવવા દે અને સદા ધૈર્ય ધારણ કરે. ઘી, મીઠું, તેલ વગેરે ખલ્લાસ થઈ જાય તો પણ પતિવ્રતા સ્ત્રી પતિને સહજા એમ ન કરે કે અમુક વસ્તુ નથી. તે પતિને કષ્ટ યા ચિંતામાં ન નાખે. હે દેવેશ્વરી, પતિવ્રતા નારીના માટે પતિ જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવથી પણ અધિક માને છે. એને માટે તો એનો પતિ શિવરૂપ જ છે. જે સ્ત્રી પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વ્રત, ઉપવાસ વગેરે નિયમોનું પાલન કરે છે તે પતિના આયુષ્યનો ક્ષય કરે છે અને મર્યા પછી નરકમાં જાય છે. જે સ્ત્રી પતિના કશું કહેવા પર ક્રોધપૂર્વક કઠોર ઉત્તર આપે છે તે ગામમાં કૂતરી અને નિર્જન વનમાં શિયાળવી થાય છે. નારીએ પતિના ઊંચા આસન પર ન બેસવું જોઈએ. દુષ્ટ પુરુષ નિકટ ન જાય. પતિ સાથે ક્યારેય કાતર વચન ન બોલે. કોઈની પણ નિંદા ન કરે. કલેહને તો દૂરથી જ છોડી દે. ગુરુજનો બેઠા હોય ત્યાં ન તો ઉચ્ચ સ્વરે બોલવું જોઈએ કે ન તો હસવું જોઈએ. જે બહારથી આવતા પતિને જોઈને તરત જ અન્ન, જળ, ભોજ્ય વસ્તુ, પાન અને વસ્ત્ર વગેરેથી એની સેવા કરે છે, એમના બંને ચરણો દબાવે છે, મીઠા વચનો બોલે છે તથા પ્રિયતમનો ખેદ દૂર કરવા અન્ય ઉપાયોથી પ્રસન્નતાપૂર્વક એમને સંતુષ્ટ કરે છે, એણે માનો કે ત્રણેય લોકોને તૃપ્ત અને સંતુષ્ટ કરી દીધા છે. પિતા, ભાઈ અને પુત્ર પરમિત સુખ આપે છે, પરંતુ પતિ તો અસીમ સુખ આપે છે. તેથી નારીએ સદા પોતાના પતિનું પૂજન, આદર, સત્કાર કરવો જોઈએ. પતિ જ દેવતા છે, પતિ જ ગુરુ છે અને પતિ જ ધર્મ, તીર્થ અને વ્રત છે. એટલા માટે સૌને છોડીને એકમાત્ર પતિની જ આરાધના કરવી જોઈએ. જે દુર્બુદ્ધિ નારી પોતાના પતિનો ત્યાગ કરીને એકાંતમાં વિચરણ કરે છે અથવા વ્યભિચાર કરતી હોય તે વૃક્ષની બખોલમાં શયન કરનારી ક્રૂર ઉલ્કી એટલે ઘુવડ થાય છે. જે પારકા પુરુષને કટાક્ષપૂર્ણ દ્રષ્ટિથી જુએ છે તે બાંડુને જોનારી થાય છે. જે પતિને છોડીને એકલી મીઠાઈ ખાય છે તે ગામમાં સુવરી થાય છે અથવા બકરી થઈને પોતાની જ વિષ્ઠા ખાય છે. જે પતિને તું કહીને બોલાવે છે તે ગુંગી થાય છે. જે શોક્યથી સદા ઈર્ષ્યા રાખે છે તે દુર્ભાગ્યવતી હોય છે. જે પતિથી છાને છાને બીજા પુરુષ પર દ્રષ્ટિ નાખે છે તે કાણી, વાંકા મોંવાળી કુરૂપા થાય છે. જેવી રીતે નિર્જીવ શરીર તત્કાળ અપવિત્ર થઈ જાય છે એવી જ રીતે પતિહીન નારી સારી પેઠે સ્નાન કરવા છતાં પણ સદાય અપવિત્ર જ રહે છે. તો અહીંયા શિવપુરાણનો 131મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 132મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ
આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો અન્ય ભક્તજનો સુધી પણ પહોંચાડજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.